દુર્ગાબેન છે રસિયા. 22 વર્ષથી રહેવા આવ્યા છે તોય ક્યારેય નિકાલ કરવા નથી આવતા ને આવા પ્રોબ્લેમ રહે છે. અને ગટરના પાણી ઘરમાં કરી જાય, વરસાદ બંધ રહે તોય કાંઈ નહીં. આગળ બધા ઊંચા કરી લીધા છે રોડ, તો કોઈ નિકાલ કરવા તો આવતા નથી. અને આના પરિસ્થિતિ ક્યાં લાગી ભોગવવાની? ગમે ત્યારે નગરપાલિકાએ જાય તો હા આવશું કહીને બંધ થઈ જાય, બસ જવાબ કાંઈ આપતા નથી ને ધક્કા ખાવાના રહી. તકલીફ તો પડે જ ને. ફરી સુધી પાણી ગરી જાય. સંડાસ બાથરૂમ ઉપર હોય છે ને માળ ઈ ઉપર જઈએ કે નીચે હોય તો કઈ રીતે ભરાઈ જાય તો હા એમાં તકલીફ જ પડે ને. મેન રસ્તો બધા ગમે તે સોસાયટીનું પાણી અહીંથી ને ચાલે ઠેઠ વિઠ્ઠલનગરથી તે બધી સોસાયટીને એક જ શેરીમાં ખોડિયાર પાનવાળી શેરીમાં જ નિકાલ છે. ખોડિયાર પાનવાળી શેરીમાં જ આવે, 1 નંબરની શેરીમાં જ બધાયનું પાણી અહીંથી ને જ આવે. માંગવાનો નિકાલ કરો. ગટરો નાની અને પાઇપ ભૂંગરા હાવ નાના નાખેલા, એમાં ગટરના ઢાંકણા ખોલી તો ક્યાંથી પાણી જાય? એટલે ગટરની લાઈન મોટી નાખે તો કાંઈક નિકાલ થાય. સાફ કરવાય નથી આવતા. મારું નામ ઝાલા જિજ્ઞાસા છે અને આ યદુનંદન 19 છે, ખોડિયાર પાનવાળી શેરી નંબર 1. અને અહીંયા વરસાદ જ્યારે પણ આવે છે ત્યારે પાણી બહુ જ ભરાઈ જાય છે. થોડો કઈ વરસાદ આવે ને તો પણ ઢીચાણસામાં પાણી ભરાઈ જાય છે. અને એ જ પાણી ઘરમાં આવે છે. ઘરમાં આખા ફળિયામાં, સંડાસ બાથરૂમમાં બધું બંધ થઈ જાય છે. ફૂલ પાણી ભરાઈ જાય. ઘણા લોકોના ગટરના પાણી નહીં, ઘરમાં સીધા ગંધારા પાણી અને કુંડી તો વારંવાર ભરાઈ જાય છે. ચાલુ વરસાદે પાણી કાઢવું પડે, એમાં ડોલું ભરીને એવું ગંધારું પાણી કાઢવું પડે છે. પછી છોકરાઓને સ્કૂલે જવું હોય તેડવા મૂકવા તો અહીંયા ગોઠણ સુધીના પાણી હોય, સ્કૂટર ચાલે ને એ સ્કૂટર ખરાબ થઈ જાય છે. પછી અમારે બહુ જ પ્રોબ્લેમ પડે છે. લેડીઝને કાંઈ શાકભાજી કાંઈ લેવા કરવા જવું હોય તો વરસાદ હોય ત્યારે ઘરની બહાર જ નીકળવાનું નહીં. પાણી વર્ષોથી બહુ વર્ષોથી હર વર્ષે અમે કમ્પ્લેન કરી છીએ. કુંડી ભરાઈ જાય અમે કમ્પ્લેન લખાવા જાય છીએ. 10 વાર લખાવા જાય ત્યારે એકવાર આવે છે અને એ આવીને એકવાર જોવા આવે પછી વયા જાય. પછી સાફ કરવામાં અડધી પડધી ઉપરથી સાફ કરીને વહી જાય અને 1-2 મહિના થાય પાછું ઈ નહીં. પછી સંડાસ બંધ થઈ જાય. અને ઘણા લોકોના ઘર તો નીચા છે, એના લોકોને તો ઘરની અંદર રસોડા સુધી પાણી આવી જાય છે. અને વરસાદમાં તો બહુ જ પ્રોબ્લેમ પડે છે અને કોઈ કાંઈ નહીં એમ. 22 વર્ષથી ઘણા લોકો રહે છે ને એ લોકો કહે છે કે આટલા ટાઈમથી કોઈ જ કાંઈ નિકાલ નથી. પાણી અત્યારે ભરાઈ ગયા ને વરસાદ આવ્યો તો હવે 1-2 કલાક સુધી આવી રીતે જ ભરાયેલા રહેશે. એવું નહીં કે વરસાદ રહ્યો અને પાણી વહી ગયું. નિકાલ નથી ટૂંકમાં કાંઈ. ક્યાંય નિકાલ હોય ને એમ કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય. ધર્મિષ્ઠાબેન ત્રિવેદી. આટલો ટેક્સ ભરવા છતાંય અમને કાંઈ નિકાલ કરવામાં આવતો નથી પાણીનો. કેટલી વાર ગટરોના ઢાંકણા તૂટી ગયા હોય છે, કેટલી વાર પાણી ભરાઈ જાય છે તોય કંઈ જવાબ દેવામાં આવતો નથી. ગમે એટલા ફોન કરી કે બોલાવા જાય, 4-5 ધક્કા ખાવા છતાંય કોઈ જવાબ દેવા રાજી નથી. અને અડધો ઇંચ પાણીમાં આટલું બધું ભરાઈ ગયું તમે જોવો છો તો આમાં અમારે કે આ 5 ઇંચ પાણી થાય તો અમારા ઘરની દશા શું થાય? આ એકવાર સરકાર અહીંયા આવી અને જોવે નગરપાલિકાવાળા અમે શું પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ અને આ ગટરના ઢાંકણા ગટર મોટી કરે તો ખબર પડે. આ કેટલા ફળિયા નીચા છે, રોડ મોટા થઈ ગયા છે, ફળિયા નીચા તો એનું શું કરવાનું?